નમસ્કાર, હું છું રાજેશ રામ, એકતા દાતારી શ્રી મિયાણી પ્રાથમિક શાળા. ઇનોવેશનની અંદર જે વસ્તુ આપની સમક્ષ લઈને આવી રહ્યો છું તે છે કેબીજી એટલે કે કોણ બનેગા જ્ઞાન કુંભ. એક પ્રકારની રમત છે, ગેમ છે. તો સૌથી પહેલો તો પ્રશ્ન એ થાય કે આ ગેમને વિકસાવવાની જરૂર શા માટે પડી, શા માટે આનું નિર્માણ કરવું પડ્યું. તો આપ સૌ જાણો છો કે કોરોના કાળ વીતી ગયા પછી બાળકોની અંદર અભ્યાસ પ્રત્યે નિરસતા વધી ગઈ, બાળકોની તૈયારીઓ લાગી, વિવિધ પરીક્ષાઓમાં બાળકોની ભાગીદારી ઘટવા લાગી, પરિણામ ઓછું થવા લાગ્યું. તો ઘણી બધી મનોમંથન, એક નવો વિચાર આવ્યો, નવો આઈડિયા આવ્યો કે આવું કંઈક જ્ઞાન સાથે ગમત થાય, રમતા રમતા વિદ્યાર્થી અભ્યાસ કરે, પાકું કરે, તૈયારી કરે, તે માટેનું કંઈક શોધ કરીએ, નવું શોધીએ. તો આ ગેમ મગજમાં અને આના માટેનું જે સ્ટ્રક્ચર છે આખું એ જાણવા જેવું છે. સૌપ્રથમ અમે અમારા બાળકો માટે થઈ અને ઘણા બધા પ્રશ્નોની એક પ્રશ્નાવલી તૈયાર કરી અને 5 થી 8 ના બધા જ બાળકોને આ પ્રશ્નો અને આ પ્રશ્નો આપી દીધા. પછી 15 દિવસ સુધી આ બાળકોએ પ્રશ્નોના જવાબ સાથે તૈયારીઓ કરી. પછી અમે એક નાનકડી ટેસ્ટ યોજી. આ ટેસ્ટમાં 5 થી 8 ના તમામ બાળકો બેઠા. આ પ્રશ્નો જે હતા એ ખાસ કરીને અભ્યાસક્રમને આધારિત હતા, સામાન્ય જ્ઞાનના પ્રશ્નો હતા, પછી વર્તમાન પ્રવાહોના પ્રશ્નો હતા. આ તમામ પ્રશ્નો મળી અને ઘણા બધા 500 આસપાસ પ્રશ્નોની તૈયારી કરવા માટે આપેલી. પછી ટેસ્ટ યોજવામાં આવી. તેના પરિણામના આધારે અમે 30 છોકરાઓ 30 બાળકો તે પસંદ કર્યા. આ 30 બાળકોને અમે ક્વિઝ રમાડવા માટે થઈ અને 3 ટીમ બનાવવામાં આવી. એક ટીમમાં 10 બાળકો. આવી 3 ટીમને અમે વિવિધ અલગ રાઉન્ડમાં ક્વિઝ રમાડી. ઘણા બધા પ્રશ્નો તેમાં પણ પૂછવામાં આવ્યા અને તેના સ્કોરિંગના અંતે જે ક્વિઝમાં વિજેતા થાય છે એ ટીમને અમે આ ગેમ, જે મહત્વની ગેમ છે, રમવા માટે તેને સિલેક્ટ કરવામાં આવે છે. 10 બાળકોમાંથી અમે 5 બાળકોને હોટસીટ સુધી પહોંચવાનો ચાન્સ આપેલો, બરોબર છે. અને એ 5 રાઉન્ડમાં 5 બાળકોમાંથી એક રાઉન્ડમાં 10 પ્રશ્નો એક બાળકને પૂછવામાં આવે અને આ 10 પ્રશ્નોના જે સાચા જવાબ આપી દે છે એ બાળક કોણ બનેગા જ્ઞાન કુંભ બની જાય છે, બરોબર છે. અને તમામ સાચા પ્રશ્નો માટે થઈ અમે બાળકોને ગિફ્ટ આપીએ છીએ. તો આ સુંદર મજાની ગેમ માટે થઈ અને બાળકો ખરેખર ખૂબ તૈયારી કરે છે. ખાસ કરીને વર્તમાન પ્રવાહોના પ્રશ્નો હોય, સામાન્ય જ્ઞાનના પ્રશ્નો હોય અને સાથે સાથેના અભ્યાસક્રમના પ્રશ્નો હોય, તેની પણ ખૂબ તૈયારી કરેલી. અને પ્રાર્થના સભામાં પણ રોજ અમે આવા પ્રકારના 10 પ્રશ્નો રોજ પૂછીએ છીએ અને તેમાં પણ ખરેખર હવે ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ આપતા થયા છે. અને ખાસ કરીને 5મા ધોરણમાં જે પરીક્ષાઓ આવે છે, જ્ઞાન સેતુ, 6ઠા ધોરણમાં શિષ્યવૃત્તિની પરીક્ષા, 8મા ધોરણમાં એનએમએમએસની પરીક્ષા, જ્ઞાન સાધના પરીક્ષા, નવોદયની પરીક્ષા, આ બધી પરીક્ષામાં બાળકો ખૂબ જ નિરસ હતા. પરંતુ આ ગેમથી બાળકોની અંદર એક પ્રકારની તાલાવેલી જાગી, એક તૈયારી કરવાની ભાવના જાગી અને જેથી કરીને આ પરીક્ષાઓની પણ સાથે સાથે તૈયારી થવા લાગી અને એમાં સારું એવું પરિણામ મળતું થયું, બરોબર છે. તો આપણી સમક્ષ જે ગેમ છે કોણ બનેગા જ્ઞાન કુંભ, એ કોણ બનેગા કરોડપતિ જેવી જ છે. બાળકોને ખૂબ જ મજા આવે છે, હોટસીટ ઉપર બેસીને રમવાની એને મજા આવે છે. એના માટે જોરદાર તૈયારીઓ કરતા અમે બાળકોને જોયા છે. એની અંદર એક પ્રકારની અરકલી જોવા મળી છે. એ ખૂબ જ સુંદર મજાનું કામ કરી રહ્યા છે. તો માત્ર અત્યારે એક વખત આ ગેમનો ડેમો જોઈએ, જેનું નામ છે કોણ બનેગા જ્ઞાન કુંભ, બરોબર છે. એક વિદ્યાર્થીને વિનંતી કરું કે તેઓ અહીંયા આવે અને થઈને ગેમ રમે. આવો નૈતિકભાઈ, હાર્દિક સ્વાગત છે આપનું, પધારો. તમારી સામે પ્રશ્ન આવે નૈતિકભાઈ, એટલે તમારે A, B કે C કે D એનો જવાબ તમારે કહેવાનો છે, બરોબર છે. તો તમારા માટે પ્રશ્ન છે, ધ્યાનથી જોજો તમારી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર. તમારો પ્રશ્ન આ છે: કયો વેદ સંગીતના વેદ થાય છે? સમજાઈ ગયો? કયો વેદ સંગીતના વેદ તરીકે ઓળખાય છે? એના ઓપ્શન છે સામવેદ, ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ. સામવેદ બિલકુલ સાચો જવાબ છે, બરોબર છે. હવે પછીનો પ્રશ્ન આવશે તમારી સામે.
2025 નો મહાકુંભ મેળો કયા સ્થળે યોજાઈ રહ્યો છે? નાસિક, ઉજ્જૈન, પ્રયાગરાજ કે હરિદ્વાર? સી પ્રયાગરાજ. બિલકુલ સાચો જવાબ છે. શાબાશ, જોરદાર તાળીઓ. તો આવી રીતે આ ગેમ વિકસાવી છે તે બાળકોને ખરેખર ખૂબ જ મજા આવે છે અને આ ગેમથી પરિણામમાં ઘણા સુધારા થયા છે. બાળકો આ બાહ્ય પરીક્ષાઓમાં વધારે ભાગ લેતા થઈ રહ્યા છે અને એની તૈયારી પણ ખૂબ જ વધી ગઈ છે. કારણ કે અમે નક્કી કર્યું છે કે આ ગેમ છે અમે સત્રમાં આખા વર્ષમાં 2 વખત રમાડશું. સત્રમાં 1 વખત. તો પહેલા સત્રમાં અમે રમાડી દીધી અને બીજા સત્રમાં પણ આ ગેમ અમારું માર્ચ મહિનામાં રમાડવાનું આયોજન છે, જેથી કરીને વર્ષમાં બાળકો 2 વખત તૈયારી કરે અને એને આ તૈયારી કરવાથી અભ્યાસક્રમના પ્રશ્નોની તૈયારી થાય, સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની તૈયારી થાય, વર્તમાન પ્રવાહના પ્રશ્નોથી તે વાકેફ થાય અને તેનું જ્ઞાન વધુને વધુ વિકસે. એ માટે થઈ અને આ ગેમ અમારા માટે ખૂબ જરૂરી બની છે અને એનું ખૂબ સફળ પરિણામ પણ મળ્યું છે અને ભવિષ્યમાં પણ આ મળતું જ રહેશે. એ માટે થઈ અને એક સુંદર મજાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે. થેન્ક યુ. આભાર.